બારમા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ કે આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મીડિયમમાં છે એમને જે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આવે છે તેમના માટે માર્ચ 2026ની જે બોર્ડની એક્ઝામ છે તેમાં મારા તરફથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 પેપરની જે સિરીઝ છે તેમાં આજે ત્રીજું ઇંગ્લિશ અસાઇનમેન્ટ પેપર સેક્શન બી એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પેપર જોતું હોય મારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરવાનો એટલે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે, સેક્શન બી છે તેમાં આપણે જે 12 ક્વેશ્ચન આવે છે કોમ્પ્રિહેન્શન એક્સ્ટ્રેક્ટ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ, રાઈટ, તો એ આજે આપણે સમજવાના છે. 19મો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન લખવાની જરૂર હોતી નથી એમાં, એટલે આન્સર જ ડાયરેક્ટ લખજો આન્સર શીટમાં બોર્ડના પેપરમાં. ઓકે, નાઉ લેટ્સ બિગિન. પહેલો ક્વેશ્ચન એટલે કે 19મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મેજર પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ? કે તમે સ્ટ્રેસ્ડ હોય તો એનું મેજર પ્રોબ્લેમ, એનું મેજર રીઝન કે મેજર પ્રોબ્લેમ સ્ટ્રેસ્ડમાં હોવાનું શું? તો ભાઈ જો મેજર રીઝન કે મેજર પ્રોબ્લેમ છે એ સ્ટ્રેસનું એ જ છે કે તમે છે ને શેલો બ્રીથિંગ કરો છો. મેજર પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ ઇઝ શેલો બ્રીથિંગ કહો અથવા નોટ બ્રીથિંગ ડીપલી, બરાબર છે, ઊંડાણપૂર્વકના શ્વાસ લેતા નથી એમ કહો, અથવા શેલો બ્રીથિંગ કરો છો એટલે કે છીછરી રીતે શ્વાસ લ્યો છો એ, એટલે આમ લખો અથવા નોટ બ્રીથિંગ ડીપલી લખો, બે એક જ. ઇટ રિઝલ્ટ્સ, આનું પરિણામ શું આવે તો કે ઇન શોર્ટ સપ્લાય ઓફ ઓક્સિજન ટુ અવર બ્રેઇન, એટલે આપણા બ્રેઇન સુધી ઓક્સિજન પહોંચતું નથી, આનું પરિણામ એ આવે, શોર્ટ સપ્લાય થાય છે, ઓછું ઓક્સિજન પહોંચે છે, બરાબર. તો એ મેઇન પ્રોબ્લેમ છે, સફિશિયન્ટ ઓક્સિજન છે એ બ્રેઇન સુધી પહોંચતું નથી. ચલો નેક્સ્ટ, વોટ શુડ વન ડુ ફોર ધીસ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ માટે કોઈ પણ વ્યક્તિએ શું કરવું જોઈએ? તો વન શુડ બ્રીથ, શું કરવું જોઈએ? ભાઈ શેલો બ્રીથિંગ છે એના કારણે તો આ બધું થાય છે, ડીપલી બ્રીથિંગ નથી કરતા, તો બ્રીથ ડીપલી ફોર ધીસ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ માટે તમારે બ્રીથ ડીપલી, ઊંડાણપૂર્વકના શ્વાસ લેવા જોઈએ. ચલો નેક્સ્ટ, આ બંને ક્વેશ્ચન્સ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યુનિટ 3 રીડ 2 માંથી હતા. હવે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, આ છઠ્ઠું લેસન સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એમાંથી છે. વોટ ડુ ધ વર્કર્સ ફેસ ડેઇલી? દરરોજ વર્કર્સ શું ફેસ કરે છે? તો અહીંયા જવાબ આવશે કે ડેઇલી, દરરોજ. ધ વર્કર્સ ફેસ, જો ડુ વાળો ક્વેશ્ચન છે એટલે કોઈ ટેન્સમાં ચેન્જ ન થાય. ડીડ વાળો હોત તો આપણે ભૂતકાળનું રૂપ કરે ક્રિયાપદનું, બરાબર, પણ ડીડ વાળો ક્વેશ્ચન નથી. જો અહીંયા શુડ વાળો હતો તો આપણે શુડથી જ લખ્યું, અહીંયા ઇઝ વાળો ક્વેશ્ચન હતો તો ઇઝ હેલ્પિંગ વર્બ વાળો હતો તો એ જ લખ્યું, રાઈટ. એટલે ટેન્સ જોવાનો કે કયા ટેન્સમાં છે, એ જ ટેન્સમાં એનો આન્સર સ્ટાર્ટ થાય. ધ વર્કર્સ ફેસ ડેઇલી અથવા ડેઇલી ધ વર્કર્સ ફેસ, શું ફેસ કરે તો કે ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ. બેઠો જવાબ મળી જશે તમને પેરેગ્રાફમાંથી. બ્રિજ, સ્કાય સ્ક્રેપર, ઊંચી ઇમારતોમાં કામ કરી અને પોતાના જીવનનું તે ડેન્જર, ભયનો સામનો કરે છે. ફ્રેટ ટ્રેન છે, માલગાડી છે, સ્ટોક હોલ્ડ, સ્ટોક યાર્ડ, બરાબર, ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. આ બેઠો જવાબ તમને પેરેગ્રાફમાંથી મળી જશે. પછી છે પણ આવા બહુ ઓછા હોય કે ક્વેશ્ચનના આન્સર તમને બેઠા પેરેગ્રાફમાંથી મળતા હોય. જનરલી આપણે એ પેરેગ્રાફની અંદરથી ક્વેશ્ચનનો આન્સર ગોતી અને બનાવીને લખવાનો હોય છે. ઓછા આવા ક્વેશ્ચન હોય કે જે બેઠા આપણને મળી શકે. વોટ ડુ ધ વર્કર્સ ગેટ એઝ રિવોર્ડ? વર્કર્સને શું મળે છે? જો અગેન ડુ વાળો ક્વેશ્ચન છે એટલે ધ વર્કર્સ ગેટ શું મળે છે? અ સ્કેન્ટી વેજ, અપૂરતું વેતન. આ પણ તમને બેઠો જવાબ મળી જશે. પુઅર્ટી, રેન્ટ્સ અને ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ અને વોર કોમ્પેન્સેશન એઝ ધેર રિવોર્ડ, બરાબર છે. એના રિવોર્ડ તરીકે એને યુદ્ધ ખેલવા જાય તો એને કોમ્પેન્સેશન, વળતર છે એ ઓછું મળે, ભાડું અને કર ચૂકવવા પડે, ઓછું વેતન, ગરીબી, આ બધું છે એની સમસ્યાઓ. વોટ ડઝ સચ બિહેવિયર શો? હવે એના પછીનું છે એન્ટવાળા પાઠનું. એમાં છે કે વોટ ડઝ સચ બિહેવિયર શો? આવું જે ટીમ વર્કનું જે બિહેવિયર હતું ને, પહેલા પેરેગ્રાફ પછીનો પેરેગ્રાફ છે, આમ તો પહેલા પેરેગ્રાફમાંથી નહીં છે થોડુંક.
સોરી બીજા પેરેગ્રાફમાંથી છે કે વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધર લોર્ડ્સ, ત્યાંથી લઈને હ્યુમન ઇન્ટેલિજન્સ સુધી છે. એટલે બીજો અને ત્રીજો પેરેગ્રાફ મિક્સ કરીને છે. વોટ ડઝ સચ બિહેવિયર શો? તો સચ બિહેવિયર શું બતાવે? ડઝ વાળો ક્વેશ્ચન છે તો એસીએસ લાગેગા, બરાબર, એ એસીએસ લાગશે. ધ એડપ્ટનેસ ઓફ ધ એન્ડ્સ એટલે કે કીડીઓની હોશિયારી દર્શાવે, બરાબર છે, એડપ્ટનેસ દર્શાવે. પછી છે વોટ ઇઝ ધ સિમિલરિટી બિટવીન એન્ટ એન્ડ હ્યુમન? એન્ટ એન્ડ હ્યુમનની સિમિલરિટી શું? તો કે દે બોથ આર ઇન્ટેલિજન્ટ. આપણે કીધું હતું કે સિમિલરિટી શું છે? તો કે ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એટલે બંનેનું ઇન્ટેલિજન્સ છે એ નજીક છે, ક્લોઝ છે એમ કહેવાય. તો દે બોથ આર ઇન્ટેલિજન્ટ આમ લખો, અથવા ઓલું સેન્ટેન્સ પૂરેપૂરું લખી અને પછી તમે લખો કે ધીસ ઇઝ ધ સિમિલરિટી બિટવીન એન્ટ એન્ડ હ્યુમન. આ કન્ક્લુઝન કરવાનું. જો આપણે ઓલી રીતે લખતા હોય ઇન્ટેલિજન્સ ઓફ ધીઝ ટાઇની ક્રિએચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, બરાબર, આ લખો. તો પછી લખવાનું કન્ક્લુઝનમાં ધીસ ઇઝ ધ સિમિલરિટી between ant and human. ચલો નેક્સ્ટ. સાર્જન્ટ મોરિસ showed them a dried monkey's paw. તો એમાં છે પહેલો ક્વેશ્ચન, who put a spell on monkey's paw? તો an old fakir. કોણે આ વાંદરાના પંજામાં કોણે સ્પેલ, તંત્ર મંત્ર મેલી વિદ્યા કોણે કરી હતી? તો એ ઓલ્ડ ફકીર બાબાએ કરી હતી, બરાબર. પછી વોટ ડીડ ધ ફકીર વોન્ટ ટુ શો? જો વોટ ડીડ વાળો ક્વેશ્ચન આવ્યો છે તો ડીડ વાળો આવ્યો એટલે વોન્ટેડ થયું. જો છે ધ ફકીર વોન્ટેડ એટલે ડુ વાળો ક્વેશ્ચન બી આવ્યો, ડઝ વાળો ક્વેશ્ચન બી આવ્યો અને ડીડ વાળો ક્વેશ્ચન બી આવ્યો. ઓકે, ધ ફકીર વોન્ટેડ ટુ શો. શું? તો કે દેટ કે ફેટ, નસીબ છે ને, નસીબ રૂલ્ડ એ શાસન કરે છે, પીપલ્સ લીવ્સ એન્ડ દેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. નસીબ શાસન કરે છે લોકોના જીવન પર, અને જો એમની સાથે ઇન્ટરફિયર કરો, દખલગીરી કરો, નસીબને બદલાવા જાઓ તો ઓનલી કોઝ ડીપ સેડનેસ. તો માત્ર ને માત્ર તમને દુઃખ જ હાથમાં આવશે, દુઃખી થઈ જશો એમ. પછી છે ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. અને આ પેરેગ્રાફ આપણે ફોર યુથમાંથી છે. એમાં છે વોટ આર અવર ડિઝાયર્સ? આપણી ઈચ્છાઓ શું? તો જો પહેલી ઈચ્છા તો વી વોન્ટ ટુ બી સેફ, સલામત રહેવાની. ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર, બરાબર છે. પછી હાઉ લવલી વી લુક, કેટલા સરસ લાગીએ એ. અને વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. આ બધું છે ધીઝ આર અવર ડિઝાયર્સ, આમ લખી શકાય, ધીઝ આર અવર ડિઝાયર્સ. આ કન્ક્લુઝન કર્યું કહેવાય, સમાપન એ પ્રશ્નના જવાબનું. વેન આર વી નો લોંગર ફ્રી? આપણે ક્યારે ફ્રી ના હોઈએ, એટલે કે મનથી આઝાદ ક્યારે ન હોઈએ, આમ કીધું છે. તો જો એનો જવાબ વેન વી વોન્ટ ટુ બી ફેમસ, ઇમ્પોર્ટન્ટ પીપલ ઓર વોન્ટ ટુ બી સમથિંગ, ત્યારે વી આર નો લોંગર ફ્રી. એટલે વેન વી વોન્ટ ટુ બી ફેમસ પીપલ, બરાબર છે, જ્યારે આપણે કંઈક ફેમસ પીપલ બનવા માગતા હોઈએ એટલું લખો તો ચાલે, બરાબર. વી આર નો લોંગર ફ્રી. ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વાળો પાઠ પહેલો, કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાંથી છે વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? તો કસ્ટમર શુડ રિમેમ્બર. જો શુડ વાળો ક્વેશ્ચન શુડ, દેટ. હવે કસ્ટમર એક લેડી હતા એટલે સી સાથે હેઝ આવે. ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હવે એમની પાસે બેઝ પ્રોગ્રામ એ એને યાદ રાખવું જોઈએ, બરાબર છે. પેરેગ્રાફમાં એ રીતે હશે કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, બરાબર છે. એ CSR કીધું હતું તો આપણે એટલું ટ્રાન્સફર કરવું પડે, ફેરફાર એટલો કરવો પડે. વાય શુડ ધ કસ્ટમર બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ? બીજાના હૃદયની સાથે કનેક્ટ કરવાનું શા માટે? તો ધ કસ્ટમર શુડ બિગિન, શુડ વાળો છે તો શુડ વાળો જ આન્સર બને. કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ માટે થઈને, અપગ્રેડ્સ મેળવવા, એમાં વૃદ્ધિ મેળવવા માટે થઈને બીજાના હૃદયની સાથે કનેક્ટ કરવું જોઈએ. ચલો હવે આમાં 31મો સવાલ છે, એ શોર્ટ નોટ છે, પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. એક આ કેન યુ ઇન્સ્ટોલ લવમાંથી, અને એના ઓબ્લિક એટલે એના ઓરમાં જે ક્રિસ્તમૂર્તિઝ વ્યૂઝ ઓન ફ્રીડમ, બરાબર છે. આ શોર્ટ નોટ છે. અને હવે 32, 33 અને 34 વોકેબ બ્લેન્ક્સ, 4 ઓપ્શન આપ્યા છે
આમ તો આપવા જોઈએ પણ અહીંયા 3 જ છે. ઇગ્નોબલ છે એક, ટુ ફીલ લાઈક અને અગલી. આમ 3 ઓપ્શન છે. આમ હોવા જોઈએ 4 હોય એકચ્યુઅલી. કોઈ વાંધો નહીં. બ્લેન્ક 3 છે, 3 લખવાના છે. આડાવડું થાય તો 1 નહીં વધારે થઈ જાય એટલે ધ્યાન રાખવાનું. બીજા નંબરમાં આને લખો તો આવી રીતે નથી લખવાનું, બરાબર છે? આવી રીતે નહીં, પેરેગ્રાફ લખજો. પેરેગ્રાફ લખવાનો, ખાલી જગ્યા કરજો, બરાબર, અને પછી ખાલી જગ્યામાં જવાબ લખજો. તો જેમ કે પહેલું છે વેધર વી આર ખાલી જગ્યા ઓર બ્યુટીફુલ. હવે ઓર બ્યુટીફુલ આપ્યું એટલે ત્યાં જ ખબર પડે કે અગલી જવાબ આવશે, બરાબર છે? વેધર વી આર અગલી ઓર અ બ્યુટીફુલ, envious or a pleasant, to be ourselves is very difficult. આ ફોર યુથમાંથી છે, બરાબર? because we think that we are blank, કારણ કે અમે વિચારીએ છીએ કે અમે તો બ્લેન્ક છીએ. હવે શું છીએ તો ઇગ્નોબલ છીએ. સો ફ્રીડમ લાઈઝ નોટ ઇન ડુઈંગ વોટ એવર વી હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. એટલે અહીંયા આવશે ઇગ્નોબલ અને એટલે લાસ્ટમાં આવશે ટુ ફીલ લાઈક ડુઈંગ. પેરેગ્રાફ શાંતિથી વાંચશો એટલે આરામથી તમને આવડી જાય. ઓકે, જો આ વિભાગ બી કમ્પ્લીટ થયો, વિભાગ સી પણ આવી જ રીતે આપણે સમજશો કે પોએમના ક્વેશ્ચન એમાં મહત્વના હોય, સમરી રાઇટિંગ મહત્વની હોય, રાઈટ, અને લેપિંગના ક્વેશ્ચન આન્સર એ મહત્વના હોય છે. એક જ વસ્તુ હોય અનસીન જે ન્યૂઝ ક્લિપિંગ હોય, બરાબર છે? બાકી તો ત્રણેય વસ્તુ મહત્વની જ હોય છે. અનસીન આપણને ખબર ન હોય ક્યાંથી પૂછાય એટલે. ઓકે, તો સેક્શન બી અહીંયા સુધી રાખીએ. સેક્શન સીમાં ફરીથી મળશું. હેવ અ નાઇસ ડે.